હોય છે અને બાજુમાં છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું નીરજ પરમાર વ્લોગમાં. આજે અમે સવારમાં વહેલા ઉઠી ગયા છે. આજે અમે જઈએ છીએ ગુતાલ રામાપીરની બીજ ભરવા માટે. તો બને રહો અમારા વ્લોગમાં. અને કોણ કોણ રામાપીરની બીજ ભરવા માટે ગુતાલ આવે છે એ બધા મને કમેન્ટ કરજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો બને રહો મારા વ્લોગમાં. હું તમને ગુતાલ જઈને રામદેવપીરના દર્શન કરાવું. તો આપણે સવારમાં નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હેર ડ્રાય કરી દઈએ એટલે આપણે નીકળીએ. પછી આ છે આપણી ગાડી સાફ બાફ કરી દઈએ પછી આપણે નીકળીએ ગુતાલ જવા માટે. મારો ભાઈ આવે છે જોડે, 12 બીજના ધની. તો ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા છે. મારા ગામથી લગભગ 5 કિલોમીટર જેવું ગુતાલ ગામ હશે. તો આગળ જઈએ એટલે તમને ગુતાલ ગામ પણ બતાવું. રામાપીરની બીજ ભરવા માટે ભાઈ ભક્તો ચપ્પલ વગર ચાલતા બીજ ભરવા માટે આવે છે ગુતાલ રામાપીરના મંદિરે. તો કોણ કોણ બીજ ભરવા માટે આવે છે તો બધા મને કમેન્ટ કરજો. અમે નજીકમાં છે તો પણ બાઇક લઈને જઈએ છીએ. આ છે ગુતાલ ગામ. ગુતાલ ગામથી થોડા નજીકમાં જ રામદેવપીરનું મંદિર છે. તો ફાઇનલી આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે. દેખી શકો છો તમે, ફૂલ ટ્રાફિક છે ગાડીઓનું. આ તો સવાર છે એટલે થોડું આટલું ટ્રાફિક છે. જો થોડી બપોર થશે એટલે આ જે લાઈન દેખાય છે ને એનાથી પણ આગળ લાઈન હશે, એટલી લાંબી લાઈન હશે. લાઈન તો તમને દેખાય જ છે કેટલી બધી લાઈન છે. દરેકે પોતાની ડીશ જમીને પોતાની મેતે સાફ કરવાની રહેશે. તો આપણે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને દેખી શકો છો તમે ભાઈ ભક્તો દૂર દૂરથી ઘણા બધા આવી ગયા છે અને લાઈનમાં ઊભા છે. બહુ મોટી લાઈન છે.
અહીંયા જેટલી મોટી લાઈન છે એટલો મોટો પતરાનો શેડ મારેલો છે, જેથી કરી કોઈ ભાઈ ભક્તોને તકલીફ ના પડે અને તાપ પણ ના લાગે એવી સુવિધા કરેલી છે. પંખા પણ લગાવેલા છે, છેક સુધી પંખા લગાવેલા છે. બીજના દિવસે અહીંયા પબ્લિક આટલું જ હોય છે અને બાજુમાં મેરો પણ ભરાય છે. તો હું તમને મેરો પણ બતાવું. જોઈ શકો છો તમે, આ મેરો છે. તો આખો મેળો તમને ફરીને બતાવું. મેરો તમને અહીંયા બાજુમાં ભોજનની પણ સુવિધા છે. જે કોઈ ઉપવાસ માટે હોય એમના માટે ફરારીની સુવિધા અને ચાની પણ સુવિધા છે. અને જેને ઉપવાસ ના હોય એના માટે પણ કઢી ખીચડીની સુવિધા રાખેલી છે. એવું નહીં કે આજે જ છે, દર બીજના દિવસે હોય છે અહીંયા આગળ. તો બધા આવો તો જરા પ્રસાદ લઈને જજો. તો હવે તમને રામદેવ પીરના દર્શન કરાવું. દર્શન કરી લેજો. જે કોઈ ના આવ્યા હોય બીજના દિવસે તો તમને દર્શન કરવા મળી જશે. દર બીજના દિવસે શ્રદ્ધાળુ દૂર દૂરથી ચાલતા બીજ ભરવા માટે ગુતાલ આવે છે. તો એટલો વિશ્વાસ મારા રામાપીર પર છે એમને, એટલે આવે છે અને એમની મનોકામના પૂરી કરશે જ. અને બધાની મનોકામના પૂરી કરે જ છે. શ્રદ્ધા અને વિશ્વાસથી રામાપીરની બીજ ભરજો, બધાના જ કામ કરશે મારો રામાપીર. સાચા વિશ્વાસથી માગજો તો મારો રામાપીર તમને આપશે, નહીં આપે એવું બને જ નહીં. બધાની મનોકામના પૂરી કરે જ છે, તો તમારી પણ કરશે. તમને ઉપર મંદિર ઉપર જઈને તમને આજુબાજુનો નજારો તમને બતાવું. બહુ જોરદાર છે. અને બીજના દિવસે મેં અહીંયા આવું એટલે મને બહુ, મારા દિલને બહુ શાંતિ લાગે છે. આ નીજા તમે દેખી શકો છો. બહુ દૂર દૂરથી બધા નીજા ચડાવે છે. મંદિરે સુવિધા બહુ જોરદાર છે અહીંયા આગળ. અને દૂર પાવાગઢ ચાલતા જતા હોય તો રાતે રોકાવું હોય એના માટે પણ અહીંયા આગળ સુવિધા છે. અને જમવાનું પણ અહીંયા જ મળી જાય છે. તો ફાઇનલી દર્શન થઈ ગયા છે. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં કહેજો. અને કોણ કોણ ગુતાલ મંદિરે આવ્યા હતા તો બધા મને કમેન્ટ પણ કરજો. જય રામાપીર.